સમગ્ર વિશ્વના ભૂદેવોને જગદીશ ત્રિવેદીના હર હર મહાદેવ. સમગ્ર બ્રહ્મ સમાજ માટે ખૂબ જ આનંદના સમાચાર છે. અહીંયા આ મારી બાજુમાં ઉભા છે એ કચ્છના ખૂબ જાણીતા ઉદ્યોગપતિ, ખૂબ જાણીતા દાનવીર બાબુભાઈ ભીમાભાઈ હુંબલ, અને એમણે એક જોરદાર સંકલ્પ કર્યો છે કે 19મી જાન્યુઆરી 2026ના દિવસે આદિપુર કચ્છમાં બ્રાહ્મણની દીકરીઓના સમૂહ લગ્ન એકલે હાથે તમામ ખર્ચ પોતે આપી અને કરવા જઈ રહ્યા છે. એવી જ રીતે બ્રાહ્મણ બટુકોના સમૂહ યજ્ઞો પવિત્ર તમામ દીકરીઓને આશરે 2 લાખ રૂપિયાનો કર્યાવર. એટલું જ નહીં, પણ પોતાના વતનથી આદિપુર કચ્છ આવવા અને જવાનું, તેના સગાવાલા સ્નેહીઓ સાથેનું વાહન ભાડું અને રસ્તામાં જે ખર્ચ થાય એ પણ આપવાનું. ત્યાં 300 રૂમનો રિસોર્ટ આદિપુરમાં, ત્યાં ઉત્તમ પ્રકારની વ્યવસ્થા. એમની એક જ ઈચ્છા છે કે ભૂદેવ એટલે પૃથ્વી ઉપરના દેવ. બસ એમની દીકરીઓ વધુમાં વધુ પરણે, વધુમાં વધુ બટુકોને યજ્ઞો પવિત્ર સંસ્કાર થાય અને ભૂદેવોના આશીર્વાદ સિવાય બીજી કોઈ જ અપેક્ષા, કોઈ જ સ્વાર્થ નથી. એવા આ આહિર કુળ શિરોમણી એવા બાબુભાઈ ભીમાભાઈ હુંબલ આખા વિશ્વના ભૂદેવોને આહવાન આપે છે કે 19મી જાન્યુઆરીએ ચોક્કસ પધારો અને આ સેવા યજ્ઞનો તમે હર્ષ અને ઉલ્લાસથી લાભ લ્યો. તો એક બ્રાહ્મણ તરીકે હું જગદીશ ત્રિવેદી તમામ ભૂદેવોને વિનંતી કરું છું કે વધુમાં વધુ સંખ્યામાં આપણી દીકરીઓ ત્યાં દાંપત્ય જીવનની શરૂઆત કરે, આપણા બટુકો યજ્ઞોપવિત ધારણ કરે અને એક આહિરે જે આ સુંદર મજાનો સેવા યજ્ઞ આદરો છે તો એ સફળતાપૂર્વક સંપન્ન થાય. પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ખાસ આશીર્વાદ દેવા આવશે. પૂજ્ય જિગ્નેશ દાદા પણ પધારશે. અનેક સંતો મહંતો અને મારા જેવા સમાજ સેવકો અને કલાકારો પણ ઉપસ્થિત રહેશે. તો ભૂદેવો માટે આ એક પડકાર પણ છે કે મોટામાં મોટી સંખ્યામાં આપણે જઈએ, વધુમાં વધુ દીકરીઓ લગ્ન કરે, વધુમાં વધુ બટુકો યજ્ઞોપવિત ધારણ કરે અને આ સમગ્ર આયોજન સંપન્ન થાય. આ બાબુભાઈ ભીમાભાઈ હુંબલ અને સમગ્ર હુંબલ પરિવારને તમામ ભૂદેવો વતી મારા ખૂબ ખૂબ આશીર્વાદ. હર હર મહાદેવ.